ગુજરાત વિધાનસભામાં અમરેલી લેટરકાંડનો મુદ્દો ઉઠ્યો હતો, જેમાં સરકારે જવાબ પણ રજૂ કર્યો છે અને કહ્યું છે કે રાત્રે મહિલાની ધરપકડ કરવામાં આવી નથી. ત્યારે હવે સરકારના આવા જવાબ પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ જ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. વિધાનસભાની પ્રશ્નોત્તરી દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે અમરેલી લેટરકાંડમાં ધરપકડનો મુદ્દો સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો. સરકારે લેખિતમાં એવો જવાબ રજૂ કર્યો છે કે રાત્રે મહિલાની ધરપકડ કરવામાં આવી નથી. જોકે ધરપકડ પહેલા જ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા, જેને લઈને રાજકીય આક્ષેપો થયા હતા. વિપક્ષના ધારાસભ્યો તુષાર ચૌધરી અને જિગ્નેશ મેવાણીએ પણ લેટરકાંડ અંગે પ્રશ્નો પૂછ્યા, પરંતુ બંને નેતાઓ રાહુલ ગાંધીના પ્રવાસમાં હાજર હોવાથી વિધાનસભામાં હાજર રહ્યા નહીં. પરિણામે વિપક્ષે એકથી વધુ વખત આ મુદ્દો ઉઠાવ્યા છતાં કોઈ ઉચિત ચર્ચા જ નથી થઈ. અમરેલી લેટરકાંડમાં પોલીસ પર પણ સવાલો ઉઠ્યા હતા. જ્યારે પાયલ ગોટી જેલથી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જેમાં પાયલ ગોટીએ એમ કહ્યું હતું કે તેને પોલીસ દ્વારા પટ્ટાથી માર મારવામાં આવ્યો છે. ત્યારે પાયલ ગોટીના પોલીસ સામેના આક્ષેપોને લઈને એસઆઈટીની રચના પણ કરવામાં આવી હતી. તેમજ સુરતની 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખી પાયલ ગોટી પર લાગેલા આરોપો પર જાહેરમાં ખુલાસો કરવા માંગ કરી હતી. ત્યારે એવી પણ માહિતી સામે આવી છે કે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે 3 પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક બદલી કરી છે, જેમાં એલસીબી અમરેલીના પીઆઈ એમ પટેલની બદલી કચ્છ પશ્ચિમ ભુજ ખાતે, સાયબર ક્રાઇમ અમરેલીના પીઆઈ એમ પરમારની બદલી વડોદરા શહેર ખાતે અને એલસીબી અમરેલીના પીએસઆઈ કુસુમબેન પરમારની બદલી વડોદરા ગ્રામ્ય ખાતે કરવામાં આવી છે. ત્યારે હવે વિધાનસભામાં સરકારનો આવો જવાબ પણ અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યો છે. આ અંગે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.